તું ચાલુ રાખ, તું ગમો ગમો ચાલુ રાખ. મેં કીધું ભાઈ તું ગમો બોલ, નમો બોલ, તારે જે બોલવું બોલ, પણ બોલ્યા કર. એમાં એક જણો તો 40 ગણપતિ બાપાની મૂર્તિ લારીમાં લઈને દરિયામાં પધરાવા આવ્યો ત્યાં સુરતની અંદર. મેં એને કીધું, મેં દલા ભાઈ આખી સોસાયટીના લઈ એવો ખોતું. મને કે ના રે ના, મારે એકલાના છે. મેં તારે એકલાના એટલા બધા, તું તો ગણપતિનો ભગત લાગે. મને કે ના રે ના, એવું કઈ નથી, મારે મૂર્તિનો ધંધો છે. હો મૂર્તિ બનાવી હતી 60 જ વેચાણી. આ 40 નું કોણ તારો બાપ પધરાવા આવશે? મેં કીધું ના ના, પધરાવો તમ તાર, ધીમે ધીમે ગણપતિ બાપા મોરિયા આગલે વર્ષ આવજો એવું કરીને પધરાવા માંડ, તું મોજ મારે. એક બેન તો કટલેરી વાળાની દુકાને ગયા. બોલો, કટલેરી વાળાની દુકાન જઈને કે હું આવી કાળીન બોબડી બાઈ નો ફોટો રાખ્યો, હારી બાઈ નો ફોટો રાખો, આવો હારો શોરૂમ છે ને આવા ફોટા રખાય? બોલો દુકાન વાળો કે બેન ફોટો નથી, અરીસો છે. પોતે ને પોતે દેખાતા. પાછા એ બેન ત્યાંથી 2 બક્કલ લીધા. બોલ, બક્કલ લઈને ઓલા દુકાન વાળાને કે ભાઈ હરખો ભાવ વ્યાજબી રાખજો, તમારે ત્યાંથી જ લઉં છું, હું તમારે ત્યાં જ રોજ લેવા આવું છું. ઓલો વેપારી કે બેન ભગવાનનો ડર રાખો, હજી કાલે તો ઓપનિંગ કર્યું દુકાનનું, હજી આજ બીજો દિવસ છે, એટલું બધું કાં ખોટું બોલો? અમુક બહુ ખોટું બોલ્યો. મારો મિત્ર છે, મને ભેગો થયો, એને એક આંખ નથી. મને માર્કેટમાં મળ્યો, મને કે નવસાદ આ બાજુની લાઈન કેમ બંધ છે? મેં કીધું વળતા ખુલી જાય. પછી વળતા એમ ન કહેતો આ કેમ બંધ છે. તારે એક આંખ વનવે છે એ નથી જોતો, બીજાનું જોવે જ. બોલો, માણસો એટલા બધા અઘરા થઈ ગયા, વાત જવા દો. આ મારો એક મિત્ર હમણાં મારા ઘરે આવ્યો, મને કે નવસાદભાઈ કેમ છો? મેં કીધું મજામાં. હું તો ઝૂલે બેઠો તો ઊભો થઈ ગયો. મેં કીધું બેસો. મને કે તમે કેમ ઊભા થઈ ગયા? મેં કીધું અમે મહેમાનોને માન આપીએ, તમે ઝૂલે બેહો. મને કે તમે ક્યાં બેસો? મેં કીધું સોફે. મને કે હું સોફે બેસી જાઉં તો તમે ક્યાં બેસો? મેં તો ખુરશી ઉપર બેસી જઈશ. મને કે હું ખુરશી ઉપર બેસી જાઉં તો? મેં કીધું હું જમીન ઉપર બેસી જઈશ. મને કે હું જમીન ઉપર બેસી જાઉં તો? મેં કીધું હું ખાડો કરીને એમાં બેસી જઈશ. મને કે હું ખાડામાં બેસી જાઉં તો? મેં કીધું હું ઉપર ધૂળ નાખી દઈશ. તું મહેમાન થવા આવ્યો છો કે માંગવા આવ્યો છો? અમુકને મહેમાન થતા ન આવડે. હા, એક મારો મિત્ર મને એસટી ડેપો ભેગો થયો. મને કે નવસાદ અમરેલી વાળી ગઈ? એ બસ નું કહેતો હતો. મને કે અમરેલી વાળી બસ ગઈ? મેં કીધું ગઈ. મને કે જાય જ કેમ? મેં કીધું વહી ગઈ ભાઈ. મને કે પણ ન જાય. મેં કીધું ભાઈ નો ટાઈમ થાય એટલે વહી જાય. એ કે તારી વાટે ન ઉભી રહે. મને કે ન જાય, જાય જ કેમ? મેં કીધું ભાઈ તું કોઈ મોટો માણસ છો, વહી જાય, મેં તારી વાટે થોડી ઉભી રહે. મને કે પણ જાય જ કેમ? હું એનો ડ્રાઈવર છું. લઈ ગયું કોની ખબર ન પડી. બોલ, એક જણા અહીંથી આમ લોહીની ધાર, બસમાં ઉતરો ને લોહીની ધાર. મેં દોલા લોહીની ધાર કાં? મને કે નવસાદ હું જે બારીએ બેઠો હતો ને ત્યાં ખીલી હતી, રોદા આવતા હતા ને ખીલી વાગતી હતી, તો મેં તો કોકની યાર જગ્યા ન ફેરી લેવાય? મને કે આખી બસ ખાલી હતી, કોની યાર ફેરવી? અમે અમરેલીની બાજુમાં એક, આ તો વાત નીકળી એટલે કહી દો, અમરેલીની બાજુમાં અમારે એક ગામ છે, ત્યાં ગામડું બાપુની સંતની જગ્યા છે, અને ત્યાં તમને બધાને ખબર અમારે અમરેલીમાં સિંહ બહુ છે, એટલે ત્યાં અમરેલીની બાજુમાં ગામડું, એટલે ત્યાં જગ્યા હતી. મને ક્યાંય ડાયરો કરી જાવ તો અમે બધા ડાયરો કરવા ગયા ટીમ હારે. હવે અમે ટીમ હારે ગયા, 2 મુંબઈના હિન્દી કલાકારો, 4 ભજનીકો, એક હું, બધા ડાયરો કરવા. ધન્યવાદ. જો તમને મજા આવી હોય તો એકવાર જોરદાર તાળીઓથી મનોજભાઈને અને સમીરભાઈને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આભાર, ધન્યવાદ. જય ભારત, જય ગુજરાત. હમણાં 5 નેતા હેલિકોપ્ટરમાં જતા હતા. 5 હેલિકોપ્ટર હોય, એનો પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય. આમ હેલિકોપ્ટર જતા હતા, એમાં એક નેતા નીચે ધ્યાન ગયું. ઓહો, નીચે કેટલો ભૂખમરો, ગરીબી, કેટલો ભૂખમરો, એમ કરીને ખીચામાં જોયું. 1000 ની નોટ હતી, આમ બારીએ નીચે ઘા કરી. એક જણો સુખી થાય. 1000 રૂપિયા તારો બાપ સુખી થાય? એની માં બીજા નેતાજી બેઠા, તેને 500 નોટ નાખી. 2 જણા સુખી થાય. એની માં ત્રીજા નેતાજી બેઠા, તેને ઓહો ની 10 નોટ નાખી. હો કે 10 જણા સુખી થાય. આ બધું દ્રશ્ય હેલિકોપ્ટર નો પાયલોટ જોવે. આ બધું દ્રશ્ય છે ને હેલિકોપ્ટર નો પાયલોટ જોતો હતો. એને પેરાશૂટ પહેર્યું, મારો ઠેકડો કે 100 કરોડ નો દેશ સુખી થાય. મોસમ પકડી ગયા છે. અચ્છે દિન આએંગે ને બુરે દિન આએંગે ને, જેવા દિવસો આવે એવા રેવા દે ભાઈ, અમારે નથી નવા દિવસો લાવવા. હા, અને એમાં એ હેલિકોપ્ટર જ્યાં પડ્યું ને ત્યાં આખું ગામ ભેગું થઈ ગયો, રાહત કાર્યમાં લાગી ગયું, અને મીડિયા વાળા આવી ગયા ને પોલીસ વાળા આવી ગયા ને હેલિકોપ્ટર પડ્યું. તમે નહીં માનો સાહેબ, ત્યાંથી 80 લાશ કાઢી. બોલો કેટલી? 80 લાશ કાઢી. પછી ખબર પડી હેલિકોપ્ટરમાં તો 5 જ નેતા હતા, 80 લાશ આવી ક્યાંથી? પછી ખબર પડી હેલિકોપ્ટર કબ્રસ્તાન ઉપર પડ્યું. બોલો, ગામ વાળા અક્કલમઠીના કબરમાંથી ખોદીને કાઢ્યા. પેલા ઉભરાઈ દીધા એને કાઢ્યા. બોલો, આમાં શું કરી લ્યો તમે? અમુકને ભગવાન આપ્યું જ નથી, ભેજ જ નથી આપ્યું. એક જણો કબર ઉપર બેઠો બીડી પીતો હતા. ત્યાં એક સાયકલ વાળો ત્યાંથી નીકળ્યો. એ ગાંડા, આ કબ્રસ્તાન છે, કબર ઉપર બેઠો બીડી પી, તને શરમ નથી આવતી? બોલો, બીડી પીતો કે તું વેતી ન થા ને, નીકળી પડ્યો. બોલો કે શરમ કર, કબર ઉપર બેઠા બીડી પી, શરમ નથી આવતી? બોલો કે ભાઈ તું વયો જા ને, અંદર ગરમી થાય તારો બાપ, એટલે બહાર આવીને બીડી પીવું. પછી જે સાયકલ વાળા ભાઈ ખટરાની સાઈડ કાપે જાય. ખટારા વાળો વ્હાઈટ લીટો પડ્યો છે ને આ પીળો લીટો મારી ગયો. ઘર સુધી ઉભો નથી. એક જણો હવામાં તલવાર આમ કરતા, મારી નાખું, કાપી નાખું, કટકા કરી નાખું. એટલે મેં કીધું કોની સામે એટલો બધો હમળસ? રાતના 12 વાગ્યા હોઈ જા. મેં કીધું
નહીં મારી નાખું આ ગોજા મને કે કાપી નાખું, કટકા કરી નાખું, ભૂકા બોલાવી દઉં, વંશ નો રહેવા દઉં. એટલે આ મને મેં કીધું તું તલવાર હેઠી મૂકી દે, કોની સામે હમાડસ? મને કે ભૂત સામે. મેં કીધું ભૂતે તારું હું બગાડ્યું? મને કે ધોતિયું. મેં કીધું લાય હું ધોઈ દઉં પણ તલવાર હેઠી મૂકી દે કીધું. હા ભૂતે તારા ધોતિયા બગાડે. એમાંય પેલા સમયના અંદર છે ને માણસો ધોતિયા માથે ટોપી પહેરતા. એમાં અમારા સુરતની અંદર એક શેઠ છે, 2 તાવરન દિવસે સવારે ઉઠ્યા શેઠ ઉઠી નવું ધોતિયું પહેર્યું, નવો જભો પહેર્યો, માથે કાળી કલરની ટોપી નવી પહેરી અને શેઠ સવારના પોરમાં 5 વાગ્યામાં દુકાન ખોલી એમ નમો નારાયણ કહીને દુકાનમાં અગરબત્તી કરી દુકાન ખોલીને બેઠા. પછી 15 મિનિટ થઈને ઘરે ફોન કર્યો શેઠાણીને કે ઓલા કબાટ ઉપર તેલ હતું, શીશી હતી એમાં તેલ જ હતું ને? શેઠાણી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો. શેઠ કે તઈ હાચું હોય કે ટોપી હજડબમ થઈ ગઈ. તઈ ખબર પડી ટોપી ફિટ થઈ ગયેલી માથામાં બરાબરની. એ શેઠ બેઠા હતા ને એમાં ત્યાંથી એક જણો નીકળ્યો દુકાનેથી, દુકાનની આગળથી આમ એક જણો નીકળ્યો, હાથમાં સુટકેસ, વ્હાઈટ કપડા. શેઠે કીધું એ કઈ બાજુ ભૂરા? બોલો કે શેઠ હું 2 વરસ ભરવા જાઉં છું દર વરસે માતાજી. શેઠ કે કાંઈ વાંધો નહીં 2 વરસ ભલે ભર પણ જૂના દેણાય ભરતો જાયજો. અમુક વાર રે વ્યવહારમાં નો રે. તમે જોજો અમુક માણસો વાર રે વ્યવહારમાં નો રે. આપણે અમુકને પૂછીને ભાઈ તમે વાર રહ્યો છો એટલે આપણને એવો સ્વાભાવિક જવાબ આપે કે ભાઈ અમે વાર નથી રહેતા, 8 વાર અલ્લાહના. 8 વાર અલ્લાહના આવો શબ્દ આપણને આપે તો વાર તો 7 જ છે, તો 8મો વાર આવ્યો ક્યાંથી? 8મો વાર ક્યાંથી આવ્યો સાહેબ? શહેરમાં માણસ ભેગું કરવું હોય ને આવા શહેરની અંદર તો રવિવાર જોઈએ. શહેરની અંદર માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોઈએ. ગામડામાં માણસ ભેગું કરવું હોય ને તો જમણવાર જોઈએ. ગામડાના માણસો ખાધોડકા ખરા. ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોઈએ. મંદિરની અંદર માણસો ભેગું કરવું હોય ને તો ક્યાંક તહેવાર જોઈએ. પણ સાહેબ આપણા ઘરે માણસ ભેગું કરવું હોય ને તો એ તો આપણો વ્યવહાર જોઈએ. વ્યવહાર હોય ને તો ઘરે માણસો ભેગું થાય. આ 8મો વાર જે છે ને એ આપણો વ્યવહાર છે. હમણાં એક જણો કપડાની દુકાને ગયો, શોરૂમમાં કપડાના. કે સાહેબ કપડા બતાવો તો સેલ્સમેન કે ચાલો બતાવી દો એમ કરીને આમ લઈ ગયો કાઉન્ટર પાસે. પછી બતાવતો હતો ને એટલે એને કીધું કે સાહેબ પ્લેનમાં બતાવું? બોલો કે 800ના કાપડમાં થોડું પ્લેનમાં જવાય, અહીંયા જ બતાવીને. એને એમ કે દુકાનની શોરૂમની પ્લેન રાખ્યું, એટલે પ્લેન નથી રાખ્યું, અહીંયા બતાવી. અને આખી જિંદગી માણસ પ પાછળ દોડે છો. તમે જોજો માણસ આખી જિંદગી પ પાછળ દોડે. પ એટલે પૈસા, પ્રતિષ્ઠા, પદ, પરિવાર, પત્ની, આ બધા પ મેળવવા માટે માણસ આખી જિંદગી પાપ કરે. પછી છેલ્લે પાપમાંથી એનું થાય પતન અને પછી છેલ્લે એને પસ્તાવો થાય. પણ સાહેબ એ કરતા પ કેતા પુણ્ય કરીને પરમાત્માને કેમ નો આપણે ભજીએ? પ કેતા પુણ્ય કરી અને જો પરમાત્માને યાદ કરે અને સારા કામ કરે ને તો કઈ વાંધો નથી. પણ અત્યારે દુનિયા એટલી બધી બગડી ગઈ છે ને સાહેબ કે બધા પ પાછળ જ દોડે છે. બધાને પૈસા વાળું થઈ જવું છે, બધાને 4 વ્હીલ ગાડીઓ ને એમાં તમે 4 વ્હીલ લાવો તો એટલે માણસો અત્યારે એટલા બધા હકીકતની અંદર અઘરા થઈ ગયા છે. માણસોના દેખા એટલા થઈ ગયા છે, તમારું સારું જોઈ ન થકતા હો. હા માણસ જેવું હોય એવું દેખાતું નથી અને જેવું દેખાય એવું હોતું નથી. આ એક કહેવત છે કે જેવું હોય ને એવું દેખાતું નથી અને જેવું દેખાય એવું હોતું નથી. મારી બાજુમાં એક જણો હમણાં ગાડી લઈ આવ્યો તો એ બેન મારી પાસે મને કે તમારા ભાઈ પોપૈયો લાવ્યા. એટલે મેં કીધું પોપૈયો તો બધા લાવતા એમાં થોડું જોવાનું હોય. મને કે હાલો જોવા પોપૈયો લાવ્યા. મેં કીધું પણ પોપૈયો બધા લાવતા એમાં જોવાનું ન હોય. મને કે હાલો તો ખરા નવી પોપૈયો છે. તો મને એમ કે અમેરિકાના નવા પોપૈયા આવ્યા છે. હું તો જોવા ગયો તે સ્કોર્પિયો ગાડી પડી હતી. મેં કીધું આ તો સ્કોર્પિયો છે. મને કે આ જ પોપૈયો લાવ્યા. બોલો અમુકને બોલતા નથી આવડતું કે ગાડીનું નામ શું હોય. અને આવા માણસો ને એમાંય હકીકતની અંદર માણસો અત્યારે મેં જે વાત કરી ને પાપની, માણસો કેવા પાપ કરે છે ખબર? અત્યારે માણસો એટલા બધા પાપ કરે છે અને છેલ્લે પુણ્ય નથી કરતા, પાપ કરવા છે. 2 પાકા મિત્રો, એવા પાકા મિત્રો ને 2 હારે ભણ્યા પછી હારે શહેરમાં નોકરી કરવા ગયા ગામડામાંથી. 2 ગરીબ પરિવારના મધ્યમ પરિવારના હતા, પોતાનું ગુજરાન હલાવતા હતા. એમાંથી 2 શહેરમાં નોકરી કરવા ગયા. નોકરી કરતા કોકે વળી એને રવાડે ચડાવી દીધા કે દલાલી કરો, અને એમાં દલાલીના કામે ચડી ગયા. અને એમાં એક મુંબઈના શેઠને એક બંગલો અપાઈ દીધો ને એમાં 2 લાખ રૂપિયાની દલાલી આ 2 મિત્રોને લેવાની. શેઠે કીધું વાંધો નહીં મુંબઈ આવીને લઈ જાઓ 2 લાખ રૂપિયા. હવે સસ્તાઈનો સમય, એ સમયમાં 2 લાખ રૂપિયા એટલે અત્યારે થાય 20 કરોડ રૂપિયા, એટલા રૂપિયા થાય. અત્યારના 20 કરોડ ને ત્યારના 2 લાખ બરોબર થાય. એટલે એ 2 એક તો હાવ લુખેશ કંપની હતા. 2 મુંબઈ ગયા, શેઠ પાસેથી 2 લાખ રૂપિયા લીધા. 2 લાખ રૂપિયા લઈ અને કે પેલા તો આપણે મોજ કરી લઈએ, આનંદ કરી લેવો છે એમ. 2 દરિયાના કાંઠે હોટલ ભાડે રાખી, બીજા માળે હોટલમાં રોકાણા, મોજ મજા કરી, આનંદ કર્યા. જે કાંઈ થતા હોય તે તમને બધાને ખબર હોય કે મારે કહેવાનું હોય મુંબઈ બધા હું લેવા જાય. આ પેલાના સમયમાં માણસ ટેન્શનમાં આવતો ને તો સીવ પાસે જતો, અત્યારે દીવ વયો જાય છે. તમારા આ બાજુ દીવ વયો જાય, અમારી બાજુ દમણ વયો જાય. એટલે એ બાજુ એને બધા હોટલની અંદર જલસા કર્યા. પછી એના એક મિત્રને અંદરથી એવો વિચાર આવ્યો કે જો આ બીજા મિત્રને હું મારી નાખું ને તો આ 2 લાખ રૂપિયા મારે એકલાને રહે. એટલે એને એવો વિચાર એને એવો આવ્યો અને નીચે જઈને ઝેરની બોટલ લઈ આવ્યો, ઠંડા પીણામાં ભેળવી અને એના મિત્રને પાઈ દીધી ને એનો મિત્ર મરી ગયો. હોટલ બરાબર દરિયાના કાંઠે હતી. બીજા માળેથી બારી ખોલી મિત્રની લાશની દરિયામાં ઘા કરી અને ભાઈ નીકળી ગયો. વહી આવ્યો
પોતાના ગામ આવીને શહેરની અંદર મીંડો ધંધો કરવા, ધીમે ધીમે ધંધામાંથી મોટો ધંધો મીંડો કરવા, 2 લાખ રૂપિયા સસ્તાઈની અંદર. અને પૈસો હોય તો શું ન થાય? એમ પૈસાથી તો બધું થાય. આ એક જણાને મેં કીધું, મેં તો પૈસા ને ખેહે. મને કે એમ? મેં કીધું હા. પાછો એવો બીજે દિવસે મને કે તું બોલી ખોટી વાત છે, પૈસા ન ખેહે. મેં કીધું ખેહે. મને કે તું બોલી ખોટી વાત છે. મેં કીધું કેમ? મને કે હું મંદિરે ગયો, મેં કે દાન પેટીમાં રૂપિયાનો સિક્કો રાખ્યો છે, અડધી કલાક સુધી રાખ્યો, અંદરથી પૈસા બહાર ન આવ્યા, મારો સિક્કો પડી ગયો. મેં કીધું મેં તને કીધું ને પૈસા ને ખેંચે. મને કે કેવી રીતે? મેં કીધું અંદર દાન પેટીમાં વધારે હતા ને, પૈસા ને ખેંચી લે, એમાં ડબક દઈને વયો ગયો અંદર. એમ સાહેબ, માણા પાસે પૈસો એટલે પછી પૈસા ને ખેંચે. ધીમે ધીમે કરતા બિઝનેસમેન બની ગયો ને માંડ્યો રૂપિયા ભેગા કરવા. સમય જતા લગ્ન થયા ને સમય જતા એના ઘરે દીકરો આવ્યો, દેવના ચક્કર જેવો દીકરો આવ્યો. ને દીકરાને ધીમે કરતા એમ કે ભણવા મોકલ્યો વિદેશ. અને વિદેશની અંદરથી ડિગ્રી મેળવીને દીકરો 25 વર્ષનો જુવાન થઈને આવ્યો. અને ત્યાં તો મીંડા ગામડામાંથી એના માંગા આવવા દીકરાને. પણ એ સમયની અંદર દીકરો બીમાર પડ્યો, એવો બીમાર પડ્યો કે એનો રોગ ક્યાંય પકડાય નહીં. એટલા બધા ડોક્ટરને બતાવ્યું, બધા ડોક્ટરે એમ કીધું કે ભાઈ આનો સારવાર અશક્ય છે, આ રોગ સારો થાય એમ છે નહીં, આને વિદેશમાં લઈ જાઓ. અને સાહેબ એ લંડનમાં એ છોકરાને ઈલાજ કરવા માટે લઈ ગયા અને લંડનની દવા ચાલુ કરી. લંડનની અંદર 2 થી 2.5 મહિના રોકાણા, તમામ સંપત્તિ વેચાઈ ગઈ દીકરાની વાહે, એટલો રૂપિયો ખર્ચો કર્યો, પણ દીકરો હાજો ન થયો. છેલ્લે ડોક્ટરે કીધું ભાઈ આને તમે ઘરે લઈ જાઓ અને બને એટલી સેવા કરો, આમાં હવે કાંઈ રહ્યું નથી અને હાજો થાય એવી કોઈ શક્યતા છે નહીં. અમે અમારી પૂરી કોશિશ કરી લીધી. એ માણસના ટાટિયા ભાંગી ગયા. દીકરાને પ્લેનમાં લઈને ઘરે આવ્યા. ઘરે લઈને જ્યારે દીકરાના આમ હું રહ્યો ને સેટી ઉપર અને બાપ સામે બેઠો, અને દીકરાએ 2.5 થી 3 મહિનામાં એને મોઢું નહોતું ખોલ્યું. એ દીકરો સામે બેહીને બાપ સામે ખડખડાટ દાંત કાઢતો હતો. અને ત્યારે બાપને એમ થયું કે ઓહો મારા દીકરાને સારું થઈ ગયું, દાંત કાઢે છે. એટલે દીકરાની પાસે જઈને કીધું બેટા તને સારું છે ને, હવે તું મારી સામે દાંત કાઢશો, તને સારું છે ને? ત્યારે દીકરાએ કીધું કે નહીં, મારી આંખમાં આંખ નાખીને તું જો. આંખમાં આંખ નાખીને કીધું કે તને કઈ યાદ આવે છે? યાદ કર. ઓલો કે મને કાંઈ યાદ નથી આવતું. દીકરા તું હું બોલશો? અને ત્યારે છોકરાએ કીધું કે નહીં, યાદ કર, હું એ જ તારો મિત્ર છું કે જેણે તે મને મુંબઈની હોટલની અંદર દગાથી મારી નાખ્યો હતો. હું એ જ મિત્ર તારો છું ને તારા ઘરે મારા ભાગનો બદલો લેવા માટે આવ્યો હતો. મારો બદલો પૂરો થઈ ગયો છે, મારો ભાગ મને મળી ગયો છે. હવે તારી પાસે જેટલું કાંઈ વધ્યું છે ને એ મારા મર્યા પછી તું મારા શમશાનમાં વાપરી નાખજે, મારી દેન ક્રિયામાં વાપરી નાખજે, મારો દાડો કરી નાખજે. તારો ને મારો વ્યવહાર પૂરો, તારો ને મારો સંબંધ પૂરો, તારો ને મારો ભાગ પૂરો. હું જાઉં છું. કારણ કે પાપનો પૈસો કોઈ દિવસ ટકતો નથી. પાપની કમાઈ જે કરેલી હોય ને એ અંતકાળે ગમે ત્યારે ગમે એ રીતે વહી જ જવાની છે. પુણ્યથી જે પૈસા આવેલા હોય ને એ ટકે, એમાં છોકરાના સંસ્કાર હારા આવે. બાકી અમુક જે પાપ કરીને રૂપિયા ભેગા કરી આવે છે, પછી તમે એના ઘરે જાઓ ને તો છોકરો આપણે ત્યાં ડોરબેલ દબાઈને લેતો જા. આ દીકરા એવા થાય, તોતડા થાય, બોતડા થાય, એમાં કઈ નક્કી ન હોય. હા, હમણાં અમારે ગણપતિ ઉત્સવ અમારા સુરતની અંદર બહુ વખણાય. ગણપતિ ઉત્સવની અંદર હું ગયો. ગણપતિ ઉત્સવમાં વિસર્જન યાત્રા જતી હતી, એમાં મારી બાજુમાં એક ભાઈ ગમો કરતા હાલે. મેં તો કાઠલો પકડ્યો. મેં હું ગમો કરશો? મને કે ગણપતિ બાપા મોરિયા. મેં કીધું આખું બોલ. મને કે ક્યાંથી બોલું? કે આ હું ગમો બોલવા જાઉં ત્યાં મોરિયા લગી પૂગી જાય. મને એમ થાય મોરિયાથી જોઈન્ટ થાવ, ત્યાં લોકો ગણપતિ સુધી પૂગી જાય. ક્યાંથી બોલું? કે મેં કહેવા ગયા. એટલે અમે જયારે 7 વાગે ત્યાં પૂગ્યા એટલે બાપુએ પેલા અમને શેરો ને ભજીયા ખવડાવ્યા. આખા મરચાના ભજીયા બાપુએ ખવડાવ્યા અને અમે ભજીયા ખાધા, શેરો ખાધો અને પછી પ્રોગ્રામ શરૂ કર્યો. પ્રોગ્રામ 1 વાગે પૂરો થયો એટલે બાપુને મેં કીધું જય સિયારામ બાપુ, અમે નીકળી. મને કે જાતા હતા ક્યાં? અહીંયા સિંહ રખડે ખુલ્લા, નાસ્તો કરી જાય, હુઈ જાવ, સવારે જાજો. મેં કીધું બાપુ આ તમારા આશ્રમની અંદર નથી રહેવાની વ્યવસ્થા, નથી હુવાની વ્યવસ્થા, નથી જવાની વ્યવસ્થા, આ તમારા પૂરતી વ્યવસ્થા હોય, અમારે ક્યાં જવું? મને કે નહીં, હુઈ જાવ, એક રૂમમાં પૂર્યા હો અમને. પણ સાહેબ અમે રાતે જે ખોરાક આરોગ્યો હોય, આખા મરચાના ભજીયા અને શેરો, એ અમને હુવા દે? સવારમાં 5 વાગ્યા ને બધાને એક હારે ફ્લાઇટ આવી હો. હવે ગામડાની અંદર બાપુનું એક જ ઝૂંપડીમાં અંદર બનાવેલું ટોયલેટ. હવે કોઈ જડે નહીં અંધારામાં, બધા ડબલા લઈને દોડી. એમાં એક જણાને જડી ગયું અને એને ગીત ગાયું, જોતા રે અમને જડિયા રે, સાચા રે સાગર ના મોતી. એને જડી ગયું એક બહાર ઉભો એક જણ, એને ગીત ગાયું, મંગલ મંદિરે ખોલો દયાવંતે, મંગલ મંદિરે ખોલો. બહુ તકલીફ હતી ને તો મેં જો ટીપું મારવા, તારે દ્વાર ઉભો શિશુ ભોળો, મંગલ મંદિરે ખોલો. એની વાંહે ઉભો થઈને બહુ તકલીફ હતી અને એ પાછો હિન્દી ગાયક હતો. એને શરૂ કર્યું, લાગી લાગી લાગી
ऐसी मोहे लागी लागी ऐसी लगन मीरा हो गई मगन एकમાંથી બીજા ભજન વયો ગયો એની માં ઉભો તો એને તો બહુ તકલીફ आई रे जोर लगा के आई रे એની માં ઉભો તો એનો કાર્યક્રમ પૂરો એને તરત ભજન ઉપાડ્યું પગ મને ધોવા દ્યો રઘુરાય મને શક પડ્યો મનમાય પગ મને ધોવા દ્યો રઘુરાયજી અમારા અમરેલી બાજુ તમે આવો ને એટલે અમારી બાજુ સિંહ બહુ ગાગડિયાની અંદર સિંહ એટલા બધા રખડે છૂટા ખુલ્લા રખડતા હા ને સિંહ ને તમે જોઈ લો ને સાહેબ એને એની સામે એકવાર આમ સીધી નજરે જોઈ લો ને તો આંખના નંબર ઉતરી જાય સીધા હા એવા ડાલા મતા સિંહ એમાં મારો ભાઈ બંધ ત્યાં મને કે હું હમણાં સિંહ દર્શન કરી આવ્યો કે તારા ગામમાં મેં તો હું વાત કરશો મને કે હા આખો દી સિંહ જોયા ને એમાં કે ટોયલેટ જવાનું રહી ગયું કે તો મેં કીધું એમાં થોડું ભલામણા મૂંઝાવાય મને કે પણ તારા ગામના ટોયલેટ બહુ સારા હોય કે મેં આમ કહીને આમ દરવાજો ખોલ્યો ને તો અંદર એક સિંહ બેઠો હતો મેં કીધું હું તો બી જાઉં મને કે ના રે ના હું કઈ બીવું નહીં મેં તો સિંહ ને કીધું અલે તું નિરાતે કરી લે મને જ થઈ ગયું બોલો અમારે અમરેલી બાજુ આમ સિંહ છે ને આમ સિંહ આમ ખુલ્લા ફરતા હોય એમાં એક બકરી અને એનું બચ્ચું બે આમ જંગલમાં ફરવા નીકળ્યા કેડીએ એમાં આમ હાકડી કેડી આવી ને એમ બકરી આગળ હાલે ને એનું બચ્ચું વાહે હાલે એ બરાબર આમ કેળામાં જાતું હતું ને એમાં આમેથી ડાલા મથો આવતા ભાળી ગયા હાવજ એટલે બકરીના ટાટિયા માંડ્યા એકી બેકી રમવા કે હમણાં પૂરો થાય આપણો પ્રોગ્રામ ત્યાં બકરીને બચ્ચું આયા હતું ને મીડિયમ ઇંગ્લિશ ભણેલું કે મમ્મી તું એટલી બધી ધ્રુજે છે કેમ છોકરો કે બકરી કે બેટા આમ જોઈ કે સામે કે ડાલા મથો આવે કે હમણાં આપણો ભૂકો બોલાવી દઈએ કે ડાલા મથો દ હથો મોઢે જબરી મૂછા વાહે દોઢ આમનું પૂછા ઈ વકરેલ રાજા વનનો કે આમ જો આવે છે કે બકરીનું બચ્ચું કે મમ્મી તું જરા પાછળ આવતી રે હું જરા આગળ આવતો રહું આ સુરતી ભાષા સુરતીમાં ભણેલા એટલે આમ બકરીનું બચ્ચું આગળ આવ્યું અને બકરી પાછળ એમાં બરાબર આમથી હાવજ આવતું હતું ને એટલે બકરીના બચ્ચાએ કીધું કેમ અંકલ મજામાં આવાજ કે મજામાં હો બેટા બહુ મજામાં શું તું તાર મમ્મી ફરવા નીકળ્યા કે હા અંકલ અમે હમણાં કે નવો વરસાદ આવ્યો છે ને થોડોક તો અમે જંગલમાં ફરવા નીકળ્યા છીએ ઓકે બેટા ફરજો અને તમે બે વયા જાવ લ્યો હું ઊભો છું એમ કે હાકડી કેડીમાંથી બેન જવા દીધા અને હાવજ જોયો ગયો પછી બકરી બઠિયા કાન કરી ગઈ અને છોકરાને કીધું કે બેટા ગીદીડા છોકરાનું નામ ગીદીડો કે ગીદીડા હા મને કઈ સમજાણું નહીં હાવજ કેમ ઢીલો પડી ગયો ત્યારે છોકરાએ કીધું કે મમ્મી ચૂંટણી આવે છે ને એમાં હાવજે ફોર્મ ભર્યું છે આ વખતે ચૂંટણી ઉભો રહ્યો છે હું એટલે આ વખતે હાવજ ચૂંટાવાનો છે અને ચૂંટણીની અંદર ફોર્મ ભર્યું સાહેબ ચૂંટણીની વાત આવી એટલે મને એક વાત યાદ આવે એક જંગલની ઉપરથી આમ હંસ ને હંસલી પસાર થાય જંગલની ઉપરથી બરાબર આમ ગાઢ જંગલ આવ્યું ને હંસ ને હંસલી ઉપરથી આમ જતા હતા એમાં માનસરોવરની યાત્રાએ જતા હતા એમાં બરાબર આમ ગાઢ જંગલ આવ્યું ને એટલે હંસે હંસલીને કીધું કે આપણે થોડાક થાકી ગયા છીએ તું કહેતી હોય ને તો અહીંયા જંગલમાં જરાક આપણે આરામ કરી લઈએ એમ થોડોક સમય આરામ કરી લઈએ તો હંસ કે કાંઈ વાંધો નહીં આપણે આરામ કરી લઈએ હંસ ને હંસલી બે આમ જંગલના ઝાડ ઉપર ઉતર્યા અને બે ઝાડ ઉપર આમ આરામ કરતા હતા ને એટલે હંસલીને વિચાર આવ્યો કે આવું સારું જંગલ છે આવા અહીંયા ઝાડવા છે અને અહીંયા કેમ કે પ્રાણી પક્ષી કાંઈ દેખાતું નથી ત્યારે હંસે કીધું કે આ મારે તને લાવવી નહોતી પણ આ તો તે પૂછ્યું છે એટલે તને કહી દઉં કે આ જંગલ છે ને ઉજળ એટલા માટે છે કે અહીં એક શેતાન વાંદરો રહે છે એવો શેતાન વાંદરો છે ને એટલો બધો શેતાન વાંદરો છે કે અહીં કોઈને ટકવા જ નથી દેતો પણ એ આટલી વાત જે હંસે હંસલીને કરીને તે ઈ વાંદરા ઈ ઝાડ ઉપર જ વાંદરો બેઠો અને વાત સાંભળી ગયો અને આખી રાત એને ડીંગલ કર્યા ગાળું બોલ્યો જે એની ભાષામાં બોલવાનું એ બધું બોલ્યો આખી રાત ડીંગલ કર્યા એટલે હંસ ને હંસલી કે આપણે ક્યાંય રાજુ રોકાવું છે આપણે 2 કલાક 4 કલાક આરામ કરવો છે ભલે ને બોલતો એ તો બે હુઈ ગયા હંસ ને હંસલી જેવા હુઈ ગયા ને સવારે 8 વાગે ઉઠ્યા ને જોયું ને તો હંસના હાથમાં હાથ કડી હંસલીના હાથમાં હાથ કડી આખું ગામનું પંચ એની સામે આ બાજુ વાંદરો એટલે હંસે કીધું કે શું છે બધું ત્યારે વાંદરાએ કીધું કે પંચ તમે નિર્ણય કરો આ હંસલો છે ને મારી હંસલીને લઈને જાય હંસલી છે એ મારી ઘરવાળી છે હંસલાને એટક આવી ગયું કે આ તારી ઘરવાળી કેવો હોય છે હંસની ઘરવાળી હંસલી જ હોય કે વાંદરાની ઘરવાળી વાંદરી હોય કે આ હંસલી મારી ઘરવાળી તારી ઘરવાળી કેવી રીતના હોય વાંદરો કે નહીં પંચ તમે નિર્ણય કરો આ જો હંસલો મારી ઘરવાળી હંસલીને લઈને જાય છે તમે નિર્ણય કરો એટલે ઓલા પંચ હતું ને એ બધા વાંદરા તરફ જતા કે ભાઈ આપણે રહેવું વાંદરા ભેગું ખોટી હુકામ કાશમાં પડવું કે ભાઈ હંસ છે ને આવી રીતના હંસલીને હારે લઈને ન જઈ શકે હંસલી આજથી વાંદરા ભેગી રહે અને હંસને જવું હોય નીકળી જાય એમ કરીને પંચ ત્યાંથી ઉભા થઈને વ્યા ગયા હંસને પછી વિચાર આવ્યો કે હવે મારી હંસલી આ લઈ જાય તો હું જાય ક્યાં એટલે એને પંચને કીધું પંચ ઉભા રહ્યો કા મને કયો વાંદરાને મને ભેગો લઈ જાય હંસ ને હંસલી બે એમ વાંદરા ભેગા રહેવું અને કા મને તમે માર નાખો મારે જીવવું નથી પંચ વયા ગયા પછી વાંદરાએ કીધું હંસને કે આલે આ હંસલી તારી જ ઘરવાળી હોય મારી ઘરવાળી નથી આ તો મારે ખાલી તને એટલું જ કેવું હતું કે તું કાલ રાતે એક શબ્દ બોલ્યો હતો ને કે આ જંગલની અંદર એક શેતાન વાંદરો રહે છે એના હિસાબે અહીં કોઈ ટકતું નથી ઉજળ જંગલ છે તો તને એ વાત સમજાવવા માટે મેં તને આ યુક્તિ અજમાવી હતી કે આ જંગલની અંદર એક શેતાન વાંદરો રહે એટલે આ જંગલ ઉજળ નથી
આ જંગલની અંદર એક એવું પંચ રહે છે કે જ્યારે એ વાંદરાના ફેવરમાં નિર્ણય આપે છે, એટલે આ જંગલ ઉજળ છે. અને આ સાહેબ આ દેશના બધાય તમામ સંપ્રદાય, તમામ ધર્મ, તમામ લોકો, તમામ ન્યાય આ તમે છે ને આને યાર હરખાવી જોજો, આવી જ વાત આવશે. કારણ કે બધાય ધર્મની બધી જગ્યાએ અત્યારે વાંદરા તરફી જ નિર્ણય આવે છે. ગમે ત્યાં તમે જાઓ, ગમે ત્યાં તમે જાઓ, વાંદરા તરફી જ નિર્ણય આવશે. હમણાં એક જણો આવ્યો ને એને મોબાઈલની અંદર એને મેસેજ આવ્યો. કેવો મેસેજ આવ્યો ખબર? મોકલનાર સિંહ છે, વાંચનાર ગધેડો છે. આ તો ગધેડો થયો, આનો મગજ હલી ગયો અને હામો મેસેજ કર્યો એ કે મોકલનાર સિંહ છે, વાંચનાર ગધેડો છે. પોતે ને પોતે થયો. અને એમાં આ મોબાઈલની વાત આવી એટલે કહી દઉં, હમણાં એક જણાને એટેક આવ્યો રાતે 2:30 વાગે એટેક આવ્યો ને એટલે એની ઘરવાળીને કે મને છાતીમાં દુખે, શું કરવું? તેની ઘરવાળી કે તમે એક કામ કરો, તમારો મોબાઈલ આપો ને હું ડોક્ટરને ફોન કરી દઉં. તો ઓલા મોબાઈલ આપ્યો એટલે એની ઘરવાળી કીધું કે આનો પાસવર્ડ બોલો. બોલો કે ના હવે સારું થઈ ગયું છે, લાય મોબાઈલ પાસવર્ડ ક્યાંથી દે તમે? હા બોલો, અત્યારે એટલા બધા માણસો ઓઘરા થઈ ગયા. એમાં આ મોબાઈલ આવ્યા પછી જેટલા પૈસા તમારા પેટમાં નથી જતા એનાથી વધારે નેટમાં તો જાય જ છે, એ વાત સાચી છે. પણ આ મોબાઈલ આવ્યા પછી એક તકલીફ એ વધી ગઈ છે કે હવે તો 80 વર્ષની ડોશી મોબાઈલ રાખે છે. બોલો, હા 80 વર્ષની ડોશી મોબાઈલ રાખે એનો વાંધો નથી. હમણાં અમારે એક સુરતની અંદર એક ડોશીમાં કીર્તન ગાતા હતા. કેવું કીર્તન ગાતા ખબર છે? હવે એમાં શું હોય, ડોસ્યુ ની અંદર કીર્તન ગાવામાં કેવું હોય ખબર છે? 4 ડોસ્યુ ઝીલતી હોય, એક ડોસી ગાતી હોય એ બરાબર ખડે ધડે હોય, ઝીલતી હોય ને એને કાનપુરમાં હડતાલ હોય. અને ડોસીએ ગાવાનું શરૂઆત કરી, ચરણો ધોઈને ચરણામત લીજીએ રે લોલ, ચરણો ધોઈને ચરણામત લીજીએ રે લોલ. ઓલી સારે ડોસ્યુ બેરી હતી, કાનપુરમાં હડતાલ હતી, એને શરૂઆત કરી, સોણો ધોઈને શરણામત લીજીએ રે લોલ, સોણો ધોઈને શરણામત લીજીએ. એ સોણો નહીં, ચરણો. હાસ્ય નો આ આખો આલ્બમ તમે જે મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એટલું જ કહીશ કે રહા ચમન તો ફૂલ ખिलते रहेंगे, रही जिंदगी तो आप सभी कहीं ना कहीं मिलते रहेंगे.